નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં. તો આજે આપણે આ વિડીયોમાં જે સરકાર દ્વારા ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે ફરજિયાત લિંક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તે આપણે જોઈશું. તો ઘેર બેઠા કઈ રીતે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકાય તે આપણે સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. તો મિત્રો, અંત સુધી આ વિડીયો જોતા રહેજો. અને હા મિત્રો, હજી સુધી અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. આધાર વોટર આઈડી લિંક. ઘરે બેઠા સરળતાથી લિંક કરો આધાર અને મતદાર આઈડી કાર્ડ. અહીં જાણો ઓનલાઈન, ઓફલાઈન, SMS અને ફોન દ્વારા સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ. એટલે મિત્રો, અહીંયા તમને 2-3 પ્રકારે જે વોટર આઈડી કાર્ડ છે જે આધાર કાર્ડ સાથે કઈ રીતે લિંક કરી શકાય તે આપણે જોઈશું. તો જો તમે પણ મતદાર આઈડી ઓળખ કાર્ડને આધાર સાથે લિંક કરવા ઈચ્છતા હો તો આ આર્ટિકલમાં અમે તમને ઓનલાઈન, ઓફલાઈન, SMS અને ફોન દ્વારા સરળતાથી લિંક કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવીશું. કેવી રીતે મતદાર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું? તો પ્રથમ આપણે ઓફલાઈન કઈ રીતે લિંક થઈ શકે તે આપણે જોઈએ. જો તમે તમારા મતદાર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માંગતા હો તો તમે આધાર કેન્દ્રની મુલાકાત લઈ શકો છો. આ કાર્ય તમારા નજીકના આધાર કેન્દ્ર પર નજીવી ફી સાથે ઓફલાઈન કરી શકાય છે. હવે આપણે આગળ ઓનલાઈન, SMS દ્વારા વગેરે આપણે જોઈએ. હવે આપણે SMS દ્વારા મતદાર આઈડી કાર્ડને આધાર સાથે કેવી રીતે લિંક કરવું તે જોઈએ. તો મતદાર આઈડી નંબર પછી સ્પેસ આપીને આધાર નંબર લખો અને 166 અથવા તો 51 979 પર SMS મોકલવાનો રહેશે. હવે તમારા આધાર અને મતદાર આઈડીને લિંક કરવાની પ્રક્રિયા શરૂ થશે અને જે પૂછવામાં સ્ટેપ આવે એ પૂછવામાં આવેલ વિકલ્પ વિશે માહિતી આપીને આગળ વધવાનું રહેશે. આ રીતે મતદાર આઈડી SMS દ્વારા આધાર સાથે લિંક થઈ જશે. આ ઉપરાંત તમે 1950 હેલ્પલાઇન પર કોલ કરીને આધારને મતદાર આઈડી સાથે લિંક કરી શકો છો. હવે આપણે વોટર હેલ્પલાઇન એપ દ્વારા મતદાર આઈડી કાર્ડને આધાર સાથે કેવી રીતે લિંક કરીશું, એટલે કે ઓનલાઈન કઈ રીતે લિંક કરી શકાય તે આપણે જોઈશું. સૌ પ્રથમ એન્ડ્રોઈડ ફોન યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોર પરથી વોટર હેલ્પલાઇન એપ ડાઉનલોડ કરવાની રહેશે. હવે એપ્લિકેશન ઓપન કરીને નિયમો અને શરતો માટે આઈ એગ્રી ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે નેક્સ્ટ પર ક્લિક કરીને વોટર રજિસ્ટ્રેશન ઓપ્શન પસંદ કરવાનો રહેશે. હવે તમારે ઇલેક્ટ્રોલ ઓથેન્ટિકેશન ફોર્મ એટલે કે ફોર્મ 6B શોધીને ઓપન કરવાનું રહેશે. પછી તમે લેટ્સ સ્ટાર્ટ પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર અંદર નાખવાનો રહેશે અને પછી તમને ફોન નંબર ઉપર એક OTP મળશે. તેને એન્ટર કરીને વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું રહેશે. યસ આઈ હેવ વોટર આઈડી પર ક્લિક કરીને નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે વોટર આઈડી નંબર એટલે કે એપિક નંબર, રાજ્ય પસંદ કરીને ફેચ ડિટેલ્સ ઉપર ક્લિક કરવાનું તમારે રહેશે. પછી પ્રોસેસ પર ક્લિક કરવાનું રહેશે. હવે આધાર નંબર, મોબાઈલ નંબર, સ્થાનની માહિતી આપ્યા પછી ડન ઉપર ક્લિક કરવાનું રહેશે. ફોર્મ 6Bના પેજની સમીક્ષા કરો અને બધી વિગતો તપાસો અને ચકાસો. એટલે કે ફોર્મ 6Bમાં જે માહિતી છે એ તમારે ચોકસાઈપૂર્વક ભરવાની રહેશે. આ પછી ફોર્મ કન્ફર્મ કરો અને સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. આ હતી ઓનલાઈન કઈ રીતે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકાય તેની સંપૂર્ણ પ્રોસેસ. આગળ આપણે જોયું તે એક એપ દ્વારા ઓનલાઈન કઈ રીતે ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકાય તે આપણે જોયું. અને હવે આપણે વેબસાઇટ દ્વારા કઈ રીતે લિંક કરી શકાય તે આપણે જોઈએ. તો સૌ પ્રથમ નેશનલ વોટર સર્વિસ પોર્ટલની વેબસાઇટ જે અહીંયા લખેલી છે તેના ઉપર જવાનું રહેશે અને હોમ પેજ પર સર્ચ ઇન ઇલેક્ટ્રોલ રોલ ઓપ્શન ઉપર જવાનું રહેશે. આધાર નંબર, રાજ્ય, જિલ્લો સહિતની વ્યક્તિગત માહિતી દાખલ કરવાની રહેશે અને સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. માહિતી ભર્યા પછી મોબાઈલ નંબર અથવા તો ઈમેલ ઉપર OTP આવશે. OTP દાખલ કરવાનો રહેશે અને હવે તમારું મતદાર આઈડી આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે. તો આ હતી મિત્રો ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે કઈ રીતે લિંક કરવું તેની સંપૂર્ણ પ્રોસેસ. તો ફરી મળીશું મિત્રો આવી જ અવનવી માહિતી લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.